હેલો મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મોબાઈલથી આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું, તો આપણે આવી જઈશું ક્રોમ બ્રાઉઝરમાં અને આ સર્ચ મારવાનું છું માય આધાર. એટલે માય આધાર સર્ચ મારશો તો આવું ઇન્ટરફેસ ખુલીને આવી છે અને કોન્ટેક્ટ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નીચે આવી જવાનું છે અને ડાઉનલોડ આધાર ઉપર ક્લિક કરશો. ત્યાર પછી અહીંયા આપણે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે. નીચેમાં કેપ્ચા કોડ ભરી દેવાનો છે. નીચેમાં કેપ્ચા કોડ ભરી દે પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. પછી આપણો મોબાઈલ નંબરમાં ઓટીપી આવશે, એને આપણે નીચે નાખવાનો રહેશે. તો ઓટીપી જે આવી જાય પછી અહીંયા આપણે નીચે નાખી દઈશું એન્ટર ઓટીપી. તો આપણે ઓટીપી અહીંયા આપણે નાખવાનો રહેશે. ઓટીપી નાખી દીધા પછી વેરીફાઈ ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો વેરીફાઈ ડાઉનલોડ ઉપર ક્લિક કરશું. ત્યાર પછી આપણું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે. થોડુંક લોડ લેશે. આપણું આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. તો અહીંયા આધાર કાર્ડ ડાઉનલોડ થયું એ ક્યાં આવશે, તો આપણું કમ્પ્લીટ આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે. આ એડ આવશે, એને આપણે ક્લિક કરીને કાપી નાખવાની રહેશે. ચોકડી ઉપર આપશું એટલે એડ જતી રહેશે. તો આપણું આધાર કાર્ડ ડાઉનલોડ કરીને ક્યાં આવશે, તો આપણે ઉપરનું ખૂણો તીર દેખાય એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ત્યાર પછી ડાઉનલોડમાં ઓપ્શનમાં આપણે ક્લિક કરશું. હવે આપણું અહીંયા આધાર કાર્ડ ડાઉનલોડ થઈને આવી જશે. તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. અહીંયાનો ઓપન કેવી રીતે કરવું, તો આપણા નામના પહેલા 4 અક્ષર નાખવાના છે. એ કેપિટલમાં નાખશો. ત્યાર પછી આપણે સાલ નાખવાની છે. 1920 હોય, કોઈને 2000 હોય, 2001 હોય, 1992 હોય, 1995 હોય, તો આપણે જે હોય એ નાખી દેવાનું છે. કેપિટલમાં 4 અક્ષરના નામના નાખી દેવાના છે પહેલી ABCDમાં. ત્યાર પછી આપણે 1920 હોય, કોઈને 30 હોય ને એ રીતે હોય એ નાખી દેવાનું છે. પછી ઓકે ઉપર ક્લિક કરશો એટલે આપણો આધાર કાર્ડ ઓપન થઈ જશે. અને તમે જોઈ શકો છો આવી રીતે આપણે મોબાઈલથી ડાઉનલોડ કરી શકાય છે આધાર કાર્ડ. જો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા યુઝફુલ વિડીયો જોવા મળે અને જાણવા મળે અને નોટિફિકેશન પહેલા મળે.